તો હેલો ફ્રેન્ડ્સ, તમે જાણો છો એમ આપણે ધોરણ 5 થી 10 સુધીના જે પાઠ્યપુસ્તક સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં જે પ્રશ્નો આપેલા છે, ઇતિહાસના ક્વેશ્ચન જે બેઠે બેઠા પ્રશ્નો છે એ આપણે અહીંયા આ લેક્ચર્સમાં લીધેલા છે. અને ખાસ કરીને હવે આપણે પાઠ્યપુસ્તકનું મહત્વ વધતું ગયું છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં. પહેલા જેવું નથી રહ્યું કે ગમે ત્યાંથી પૂછાઈ જતું હતું, પણ પાઠ્યપુસ્તકનું હવે મહત્વ વધી ગયું છે. પાઠ્યપુસ્તકને એક આધાર સ્તંભ રૂપ આધારભૂત ગણી શકીએ, એટલે પાઠ્યપુસ્તકને આપણે મહત્વ આપવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. દક્ષિણ ભારતમાં કયા વંશની પડતી થતા રાષ્ટ્રકૂટ વંશ સત્તા ઉપર આવ્યો હતો? તો ચાલુક્ય વંશની પડતી થતા. કયા વંશનો સેતુગવન નામનો શક્તિશાળી રાજા થઈ ગયો? તો ચેર વંશનો. અને અશોકના શિલાલેખમાં કયા રાજ્ય અને વંશનો ઉલ્લેખ હતો? તો પાંડ્ય વંશનો. તમિલનાડુમાં હાલ મદુરા અને તિરુનેલ્વેલી જિલ્લો છે. ત્યાં મધ્યયુગમાં કયું રાજ્ય હતું? તો પાંડ્ય. અગાઉના સમયમાં ચેર કયા પ્રદેશનો એક ભાગ હતો? તો તમિલ. ચેર રાજ્યનો ઉલ્લેખ અશોકના અભિલેખોમાં કયા નામથી થયો છે? તો કેપલપુત્ર રાજ્ય. રાષ્ટ્રકૂટનો અર્થ શું થાય છે? પ્રાંતનો વડો અધિકારી એવો એનો અર્થ થાય છે. રાજપૂત કાળ દરમિયાન મધ્યપ્રદેશમાં નર્મદા નદીની દક્ષિણે જબલપુર આસપાસના પ્રદેશમાં કયા વંશના શાસકો રાજ્ય કરતા હતા? તો ચેદી વંશના. યુદ્ધમાં રાજપૂતો દુશ્મનો સામે વીરગતિ પામતા ત્યારે રજપૂતાણીઓ શું કરતી? તો જોહર કરતી. જોહર એટલે આગમાં એક પ્રકારનું આત્મસમર્પણ કરવામાં આવતું હતું. એમાં આપણે એક મૂવી એમાં ખાસ કરીને વિવાદમાં રહ્યું હતું. એમાં એક મૂવીમાં આપણું એનું જોઈએ છે, પદ્માવત આખું મૂવી છે એની માટેનું. ગુજરાતમાં રાજા કુમારપાલની પસંદગી કોને કરી? તો મંત્રીમંડળે. જૈન આચાર્ય હેમચંદ્રાચાર્ય કયો વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો? તો સિદ્ધહેમ શબ્દાનુશાસન હેમચંદ્રાચાર્ય લખેલો છે. કાલ સર્વજ્ઞ તરીકે તેઓ ઓળખાય છે. ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશમાં આવેલું છે. કામ વાસનાને લગતી બધી શિલ્પ કૃતિઓ એવું બધું છે એમાં. શાહાબુદ્દીન કઈ રાણી સામે હારી ગયો હતો? તો નાયકા દેવી સામે હારી ગયો હતો. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં. દિલ્હીમાં ગુલામ વંશનો પ્રથમ સુલતાન કોણ હતો? તો કુતુબુદ્દીન ઐબક. કાશ્મીરના રાજા યશસ્કની પસંદગી કોને કરી હતી? તો બ્રાહ્મણોની મંડળીએ. ગ્રામ શાસનમાં ન્યાય અંગેનો ભાર કોના શિરે હતો? તો ગામના મુખીના શિરે. ગામના મુખી એટલે શું? જે ન્યાય કરતો એને જ મુખી કહેવામાં આવતા હતા. ઈસવીસન પૂર્વે 7મી કે 6ઠી સદીમાં ઉત્તર ભારતમાં કેટલા મહાજન પદો હતા? તો 16 મહાજન પદો હતા. રાજ્યતંત્ર વ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો હતો? તો રાજાને પ્રમુખ, રાજા મુખ્ય. રાજાને એક સમયે તો ભગવાનનું સ્વરૂપ પણ આપવામાં આવતું હતું, પણ એ બેસ્ટ પ્રજાનિષ્ઠ, પ્રજાનું ભલું કરનાર અને યોગ્ય શાસન હોય એને માણસો એમ કહેવાય કે એની પ્રજા ભગવાન જેમ માનતી હતી. કયું રાજ્ય રાજ્ય વ્યવસ્થા ધરાવતું હતું? તો મગધ. પ્રાચીન સમયમાં સૌથી મોટું સામ્રાજ્ય હોય તો મગધ જ છે. કયું રાજ્ય શક્તિશાળી રાજ્ય હતું? તો એ મગધ. હાલમાં બિહારનું પટના એટલે પહેલા મગધ. કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? તો વૈશાલી. જજ્જી સંત ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું? તો એ પણ વૈશાલી. ગણરાજ્યોની રાજ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી? તો લોકો ઉપર આધારિત હતી. એક પ્રકારનું અત્યારે આપણા લોકશાહી વ્યવસ્થા છે એ પ્રકારનું હતું એ. ગણરાજ્યોની રાજ્ય વ્યવસ્થા કયા સ્વરૂપની હતી? તો લોકશાહી સ્વરૂપની હતી. કોઈ પણ દરખાસ્ત ગણરાજ્યોની સભામાં કેટલી વખત રજૂ કરવામાં આવતી હતી? તો 3 વખત રજૂ કરવામાં આવતી હતી. ગણરાજ્યોની સભા ભરાતી તે સ્થળને શું કહેતા? તો સંથાગાર કહેતા. આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે? તો મતદાનથી, વોટિંગથી. ઈસવીસન પૂર્વે 7મી કે 6ઠી સદીમાં ઉત્તર ભારતમાં મોટા રાજ્યો કયા નામે ઓળખાતા હતા? તો મહાજનપદના નામે ઓળખાતા હતા. મોટું રાજ્ય હોય મહાજનપદ.
જે રાજ્યમાં લોકો રાજાની પસંદગી કરે તે રાજ્યને શું કહેવામાં આવતું હતું? તો ગણરાજ્ય કહેવામાં આવતું હતું. ગણરાજ્ય સમયમાં ખેડૂતો જમીનની ઉપજનો કેટલો ભાગ કર રૂપે રાજકોષમાં આપતા? તો 6ઠ્ઠો ભાગ આપતા હતા. ગણરાજ્ય સંઘમાં સભ્યોને મત આપવા માટે શું આપવામાં આવતું? તો સળી આપવામાં આવતી. એક પ્રકારની કંઈક મતની સિસ્ટમ હશે તો એમને સળી આપવામાં આવતી છે, એવો આપણા સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ છે. મગધમાં કઈ બે નદીઓ વહેતી હતી? તો ગંગા અને સોન. આ બે નદીઓ મગધમાં વહેતી હતી. ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલ વાસણને શું કહેવાતું? તો ચિત્રિત ધૂસર પાત્ર, આવું કહેવામાં આવતું હતું. ગણરાજ્યોમાં ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં શાનો ઉપયોગ કરતા હતા? તો લોખંડની કોષનો ઉપયોગ કરતા હતા. અલ્હાબાદથી મળેલી ઈંટની દિવાલ આશરે કેટલા વર્ષ પહેલાની ગણાય છે? તો 2500 વર્ષ પહેલાની ગણાય છે. પ્રજાતંત્ર અને રાષ્ટ્રીય એકતાની વાત આવે ત્યારે કોને યાદ કરવામાં આવે છે? વજજી સંઘના ગણરાજ્યોને. માનવી શરૂઆતમાં ભટકતું જીવન શા માટે જીવતો હતો? તો ખોરાકની શોધમાં. ખોરાક શોધવા માટે એકની એક જગ્યાએ બેસી થોડો ખોરાક મળી આવે એટલે ભટકતું જીવન ગાળવું પડતું હતું. જ્યાં જ્યાં મોટા સમુદાયો રહેવા લાગ્યા તે જન સમુદાયને કયા નામે ઓળખાવા લાગ્યા? તો જનપદ. જનપદનો અર્થ શું થાય છે? કે માનવ વસવાટનું એક સ્થળ. જનપદોના નામ કોના પરથી પાડવામાં આવે? તો જનપદની સ્થાપના કરવા વાળાના નામ પરથી, કે કોઈ વ્યક્તિ એની સ્થાપના કરી. કેમ અમદાવાદની અહમદ શાહે સ્થાપના કરી તો એના ઉપરથી અમદાવાદ એવું નામ રાખ્યું. તો જે વ્યક્તિએ જે જનપદની સ્થાપના કરી એના નામ ઉપરથી નામ આપવામાં આવતું હતું. કયા કાળમાં અનેક જનપદોનો ઉલ્લેખ જોવા મળે છે? તો મહાભારત કાળમાં અનેક જનપદોનો ઉલ્લેખ જોવા મળે છે. કઈ સદીમાં ઉત્તર ભારતમાં નાના મોટા અનેક રાજ્યો હતા? તો ઈસવીસન પૂર્વે 7મી કે 6ઠ્ઠી સદીમાં નાના મોટા અનેક રાજ્યો હતા. ઈસવીસન પૂર્વે 7મી કે 6ઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં મોટા રાજ્યો કયા નામે ઓળખાતા? તો મહાજનપદના નામે. ઈસવીસન પૂર્વે 7મી કે 6ઠ્ઠી સદીમાં ઉત્તર ભારતના નાના રાજ્યો કયા નામે ઓળખાતા? તો એ જનપદ. મોટા રાજ્યો મહાજનપદ, નાના હોય જનપદ. મહાજનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? તો 2 પ્રકારની હતી. વૈશાલીમાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું? તો લીછવી પ્રજાનું. કપિલવસ્તુમાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું? તો શાક્ય. મિથિલામાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું? તો વિદેહ પ્રજાનું ગણરાજ્ય હતું. કુશીનારામાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું? તો મલ પ્રજાનું ગણરાજ્ય હતું.